આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ધ્યાને લઈને મતદારો ઈવીએમ અને વીવીપેટથી માહિતગાર થાય તે હેતુસર મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી ગુજરાતથી ફાળવવામાં આવેલી એલઈડી મોબાઈલ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પ્રયોજના વહીવટીદાર સચિન કુમાર અને ચૂંટણી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા। આ વાન છોટાઉદેપુર જિલ્લાની 3 વિધાનસભા વિસ્તારના ગામે ગામ ફરીને ઈવીએમનું નિદર્શન કરી લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે। કાર્યક્રમ ઈવીએમ નિદર્શનનો જે મોબાઈલ વાનથી જે કરવાનો છે 380માં આ મોબાઈલ વાન જનાર છે તેનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયેલો છે। આજે માન્ય કલેક્ટર મેડમ અને અધિકારીઓના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। તારીખ 28 ફેબ્રુઆરી સુધી આ જુદા જુદા સ્થળોએ જુદા જુદા પીએસએલ પર ફરશે અને જે મોટા મહત્તમ સ્થળો કે જે ગામનો ચોરો છે, મંડળી છે, આપણા હાટ બજારો છે, ત્યાં આગળ વધુ આ જે કવર થઈ જાય એ રીતે આપણો આ જે કાર્યક્રમ થનાર છે। અને આ નિદર્શન એટલે મતદારોને વધુમાં વધુ કઈ રીતે મતદાન કરવું, એમને મતદાનમાં બહુ વિશ્વસનીયતા બેસે એ માટે આપણે જે છે આ કાર્યક્રમ કરવામાં આવનાર છે। વધુમાં વધુ મતદારો જે છે એનો ભાગ લઈ અને આ ઈવીએમના મતદાનથી વાકેફ થાય એવી મારી સૌને વિનંતી છે। આગળ વાત કરીશું અમદાવાદ